ઓમ નમઃ શિવાય. આપ સર્વે ધ્યાનીઓનું સ્વાગત છે. નવરાત્રિની આજે ત્રીજા દિવસની સાધનામાં આજે વિશ્વમાં માં ચંદ્રઘંટાનું સ્વરૂપ બિરાજમાન હોય છે અને ખૂબ દિવ્ય અત્યારે માં ચંદ્રઘંટાની ઉર્જા આપ સૌ અનુભવ કરી શકો એ માટે આપ રાત્રિ ધ્યાનમાં અને સંધ્યા ધ્યાનમાં જરૂર જોડાઓ. આજે માં ચંદ્રઘંટાની તૃતીય દિવસની સાધનામાં આપણે જાણીશું માં ચંદ્રઘંટા વિશે. તો આ માં દુર્ગાનું ત્રીજું સ્વરૂપ જે શક્તિ ચંદ્રઘંટા સ્વરૂપ છે અને એમનું શક્તિદાયક અને કલ્યાણકારી માં જગતમાં સૌનું કલ્યાણ કરે. એમના મસ્તક ઉપર ચંદ્રના મસ્તક ઉપર ઘંટાના આકારમાં અર્ધચંદ્ર બિરાજમાન છે અને સિંહ ઉપર સવાર માં દેવી શરીરથી સુવર્ણ મોતી અને એકદમ ચમકીલા સ્વરૂપમાં છે માં. અને એમનો ભાવ ભક્તિ અને એમની સાધના કરવાથી શારીરિક જે કષ્ટો છે, જે પણ કષ્ટ શારીરિક, જેમને કોઈ કમર દુખવું, હાથ પગ દુખવું, તાવ આવવું, શરીરથી જે આ દેહ ભૌતિક દેહથી કષ્ટ છે એ કષ્ટોથી મુક્તિ આપે છે. તો માં ચંદ્રઘંટાની આજે અચૂક સૌ શિવયોગી, સૌ યુટ્યુબ અને ઝૂમમાં જોડાયેલા સાથીઓ જરૂર ધ્યાન કરજો, માની પ્રાર્થના કરજો, માની આરાધના કરજો કે માં જગતમાં સૌ જીવનું કલ્યાણ કરે અને સૌના શારીરિક કષ્ટોને હરે. અને આજે જે સાધના થાય એ આપણા મણિપુર ચક્રમાં સાધના કરવાની હોય છે, જે આપણી નાભીથી 4 આંગળી ઉપર આવેલું હોય છે, જ્યાં માં ચંદ્રઘંટા બિરાજમાન હોય છે. પરંતુ આપણે ભૌતિકતામાં આવી અને માં ચંદ્રઘંટાની જે ઉર્જા છે એને સુસુપ્ત બનાવી દઈએ છીએ. તો આજના દિવસે આ માં ચંદ્રઘંટાની ઉર્જાને બ્રહ્માંડમાં વિચરણ કરે છે. તો આપ સૌ પોતાની અંદર અનુભવ કરશો તો એ દિવ્ય ઉર્જા આપ પ્રાપ્ત કરી અને પોતાના શારીરિક કષ્ટોથી મુક્તિ પામી શકશો. માં ચંદ્રઘંટાનો બીજ મંત્ર હું અહીં બોલું છું અને ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકીશ. ઓમ રીમ ક્લીમ ચંદ્રઘંટાએ સ્વાહા. ઓમ રીમ ક્લીમ શ્રીમ ચંદ્રઘંટાએ સ્વાહા. આ બીજ મંત્ર છે. આપ સૌ ધ્યાનથી પાઠ કરી શકો છો. બીજ મંત્રની સાધના આપણે કરીશું અને એ પહેલાં જાણીએ આજના દિવસ વિશે. અને પહેલાં તો ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન કરીશું. આપ સૌનું ધન્યવાદ. ધ્યાન સત્રના બધાને ઓમ નમઃ શિવાય. ગણપતિજીનું ધ્યાન કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. નારાયણી નમસ્તુતે. બિલકુલ શાંત ભાવથી આગળ વધીશું. પૂર્ણ એક ગુરુ તત્વથી કનેક્ટ, પૂર્ણ પોતાના આજ્ઞાચક્રમાં ગુરુનું ધ્યાન કરી અને ગુરુદેવને વંદન. ગુરુ તત્વને સમર્પિત થઈને જ્યારે આપણે એક સમર્પણ ભાવથી આપણે ભાવથી જે સાધના કરીએ ને તો આપણને પૂર્ણ દિવ્યતા પ્રાપ્ત થાય અને ગુરુ આપણને એ સહી માર્ગ, આપણને એકદમ એ માર્ગે લઈ જાય કે જેની આપણે જરૂરત છે, જે આપણે પૂર્ણ આત્મબોધ પ્રાપ્ત કરી શકીએ. સમર્પિત ભાવ અને માને આપણે પ્રાર્થના કરી
માને પ્રાર્થના કરી અને આજે આપણે આંખ બંધ જો કરીને આપણે પ્રાર્થના કરીએ તો એની અંદર ઘણી આપણી અંદર પરિવર્તન આવે છે. કોઈ પણ સાધના હોય, તમે આજ અમૃત વેળા ચાલી રહી છે તો એના અંતર્ગત આપણી કહેવાય છે કે 70થી વધારે ટકા ઉર્જા બહાર ભૌતિકતામાં ભાગતી હોય છે. તો જ્યારે અંતરથી તમે આંખ બંધ કરીને બહારની આ ભૌતિક આંખો બંધ કરીને સમર્પિત ભાવ સાથે તમે પૂરું ધ્યાન કરશો તો પોતાના ચિત્ત ઉપર અને જ્યારે બ્રહ્માંડની ઉર્જાથી જોડાવ તો અનુભવ કરશો તમે કે જે આપણે ગઈકાલે પ્રથમ નવરાત્રિએ મૂળાધાર ચક્ર પર, પછી બીજે દિવસે આપણે સ્વાધિષ્ઠાન પર, આજે આપણે મણિપુર ચક્ર પર સાધના, તો એક પછી એક જેમ ચક્ર જાગૃત થશે એમ આપણી અંદર એ જાગૃતિ આવશે અને બહારની ઉર્જા નહીં પરંતુ આપણી આંતરિક જે અંદર ઉર્જા છે, જે અંતરાત્મા બેઠી છે, એની ઉર્જાને આપણે અનુભવ કરી શકશું. આપણે ધારણ કરવું છે, સાંભળવું નહીં, ધારણ કરવું પોતાના અંતરમાં ઉતરીને હરેક વાતને. આપણે જાણીએ છીએ આપણી શક્તિને અને જ્યાં જાગૃત થઈએ ત્યાં આપણી અંદર એ શક્તિ સ્થિર થવા માંડે છે. આજની દુર્ગાદેવીમાં ચંદ્રઘંટા એ નામથી જ એમના સ્વરૂપની નાદનું સ્વરૂપ. નાદ એટલે કેવું, આપણે મંદિરમાં કેવું ઘંટડી વગાડીએ, ગુંજ થાય. જે નકારાત્મક શક્તિ હોય છે એ પૂર્ણ રૂપે સહાયક બને છે. આપણી અંદરના ઘણીવાર આપણે અહંકાર આવી જતો હોય કે ઘણીવાર આપણે હું એમ કરતા હોઈએ છીએ, કોઈક જવાબ ન આપવો હોય ત્યારે એમ કરીએ છીએ. તો જ્યારે આ નાદ, આ ઘંટાને જ્યારે વગાડીએ ને તો એની તમે સાંભળજો, એનો જે રણકાર છે ને એ રણકાર આપણી નકારાત્મકતાને દૂર કરે. તમે ઘંટડીનો નાદ સાંભળજો. મંદિરમાં ગયા અને તમે બહાર જે ઘંટી વગાડો છો, મોટા ઘંટા હોય છે, એને વગાડો છો તો તમે જોજો એનો નાદ કેવો થાય છે. કારણ કે આપણે મંદિરમાં પ્રવેશ કરીએ એની પહેલાં ઘંટી વગાડીએ તો આપણી અંદર એ જાગૃતતા આવે, એ નકારાત્મકતા દૂર થાય. એટલા માટે નહીં કે ભગવાન સૂતા છે અને આપણે જગાડીએ છીએ, ના. આપણું આંતરિક ચિંતન, આપણું આ ચિંતન એ જાગૃતવા માટે, એના માટે નહીં કે હે પ્રભુ જુઓ મારી પાસે આટલું બધું ધન છે, આજે હું આવી ગયો છું. આપણે સમ આત્મા છે, એને તો સ્પર્શ નથી કરી શકતા કોઈ, પરંતુ દેહને માનીએ ત્યાં જ આપણે આપણી અંદર એ ભૌતિકતા અને એ અહંકાર એ જોડાઈ જાય છે. અને આપણે પોતાની આત્માથી જોડાઈએ, જે પરમ તત્વ છે, તો પરમ શક્તિ બને, પરમ અંશ બને. પરમ અંશ બનવાથી એક પરમ શક્તિ બને અને ફક્ત એમની સમક્ષ ઊભા રહેવું અને એક સમર્પણ ભાવ હોવો જોઈએ કે હું તમારો અને તમે મારા. તો એ આપણને દિવ્યતા પ્રાપ્ત કરતા હોય છે. બધી નકારાત્મકતા આપણી અંદર દૂર થાય છે અને જે બહાર છે એ અંદર પ્રવાસ નથી કરી શકતી. તો આપણા મણિપુર ચક્ર અહીંયા આવે છે અને નાભીથી 4 આંગળ ઉપર, અને એ આપણા પૂર્ણ ઉર્જા માટે સહાયક છે. પહેલાં મૂલાધારમાં આપણે દ્રઢતા જોઈ, બીજામાં આપણે કેટલી શીતલતા જોઈ, ધીરે ધીરે નિર્ભયતા જોઈ,
કોઈ વ્યક્તિઓ પોતે નિર્ભયતાને વિકારોતામાં લઈ લેતા હોય છે, તો આપણે એને કે મારી પાસે આટલું બળ છે, હું આનું અપમાન કરી શકું, એ નિર્ભયતા નહીં કે હું ચાહું એ કરી લઉં, એમ નહીં. નિર્ભયતા એટલે મને બહારનો કોઈ પ્રભાવ સ્પર્શ નહીં કરી શકે. પોતાનું રૂપાંતર કરવું, એ આપણી અંદર જે નિર્ભયતા આવી છે, એ સ્વાદિષ્ટાનથી મધુરતા, બધા રિલેશનમાં આપણે પૂર્ણ પ્રેમ આવવો, આ બધી ઉર્જા જ્યારે આવે છે ને ત્યારે માન યશ બધું આપણને શરીરમાં બનવા માંડે છે. અને આ બધી શક્તિ આપણે કઈ રીતે જોઈએ છીએ એ આપણે અનુભવ કરવાનું છે. તો સંયમની દિશા મળે છે. તો એ ઉત્પન્ન શક્તિને આપણે પોતાની અંદર યશ અહંકાર એ બધી શક્તિઓને આપણે શાંતિપૂર્વક પોતાની અંદર ઉપયોગ કરવો. જેટલી પણ શક્તિ બહારની પ્રવૃત્તિ જે આપણી અંદર છે એને શાંત કરીને આપણે હકારાત્મક ઉર્જામાં બદલાવવું, એ જ આપણી અંદર પરિવર્તન છે. બહાર અંતરની ઉર્જાથી અલગ થવું એ જ દૈવત્ય છે. આજે કહેવાય છે ને કે બહુ દિવ્ય ઉર્જા છે મા ચંદ્રઘંટાની, આપણે પોતાની અંદર અનુભવ કરીશું અને એની ઉર્જા દ્વારા આપણે પોતાની અંદર એ દિવ્યતા પ્રાપ્ત કરીશું. તો પહેલાં આપણે બીજ મંત્રની, દુર્ગા સપ્તશતીના બીજ મંત્રના પાઠ કરીશું કે એ પાઠ આપ પોતે સક્ષમ નથી તો ઘરે વગાડીને પણ આપ એ જ પુણ્યના ભાગીદાર બની શકો છો. તો આપણે એ સાધના કરીશું અને પહેલાં આપણે બીજ મંત્રના પાઠ કરીશું. તો સ્વાગત છે. દુર્ગા સપ્તશતી બીજ મંત્ર પાઠ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ રૂમ જુમ સ સિદ્ધ વક્રતુંડાય હુમ વક્રતુંડાય હુમ વક્રતુંડાય હુમ વક્રતુંડાય હુમ. ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ એન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ સિદ્ધેશ્વરાય નમઃ. ઓમ સિદ્ધેશ્વરાય નમઃ. ઓમ સિદ્ધેશ્વરાય નમઃ. ઓમ રૂમ જુમ સ સિદ્ધ ગુરુવે 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 નમઃ. પ્રાચીન શિવયોગ પરંપરા. ઓમ રોમ આદિનાથાય નમઃ. ઓમ રોમ કસ્પાય નમઃ. ઓમ રોમ અત્રય નમઃ. ઓમ રોમ વસિષ્ઠાય નમઃ. ઓમ રોમ વિશ્વામિત્રાય નમઃ. ઓમ રોમ ગૌતમાય નમઃ. ઓમ રોમ જમદગ્નય નમઃ. ઓમ રોમ ભારદ્વાજાય નમઃ. ઓમ રોમ વાલ્મીક્યય નમઃ. ઓમ રોમ દધીચય નમઃ. ઓમ રીમ લોપામુદ્રાય નમઃ. ઓમ રોમ અગસ્ત્યાય નમઃ. ઓમ રોમ ઓમ દ્રામ દત્તાત્રય નમઃ. ઓમ રોમ માર્કંડેય નમઃ. ઓમ રોમ મત્સ્યેન્દ્રનાથાય નમઃ. ઓમ રોમ ગૌરક્ષનાથાય નમઃ. ઓમ રોમ નવનાથાય નમઃ. ઓમ રોમ બસવેશ્વરાય નમઃ. ઓમ રોમ નિત્યાનંદાય નમઃ. ઓમ રોમ જગન્નાથાય નમઃ. ઓમ રોમ શિવાનંદાય નમઃ. અવધૂતમ મહાસિદ્ધમ આદિવ્યાધિ પ્રદ્વનમ ભોગમોક્ષમ પ્રદમ દેવમ મહાસિદ્ધમ નમામ્યહમ. ઓમ પરમેશ્વર પરમેશ્વર્યય નમઃ. ઓમ રોમ ભવાય દેવાય નમઃ. ઓમ રોમ સર્વાય દેવાય નમઃ. ઓમ રોમ રુદ્રાય દેવાય નમઃ. ઓમ રોમ ભીમાય દેવાય નમઃ. ઓમ રોમ ઉગ્રાય દેવાય નમઃ. ઓમ રોમ મહતો દેવાય નમઃ. ઓમ રોમ પશુપતે દેવાય નમઃ. ઓમ રોમ ઈશાનાય દેવાય નમઃ. શિવ અષ્ટભૈરવ સ્વરૂપ. ઓમ રોમ અશિતાંગ ભૈરવાય નમઃ. ઓમ રોમ રૂરુ ભૈરવાય નમઃ. ઓમ રોમ ચંડ ભૈરવાય નમઃ. ઓમ રોમ ક્રોધ ભૈરવાય નમઃ. ઓમ રોમ ઉન્મત્ત ભૈરવાય નમઃ. ઓમ રોમ કપાલ ભૈરવાય નમઃ. ઓમ રોમ ભીષણ ભૈરવાય નમઃ. ઓમ રોમ સંવાર ભૈરવાય નમઃ.
સિદ્ધ કુંજિકા સ્તોત્ર. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિછે. ઓમ ગ્લોમ હુમ ક્લીમ ઝુમસ જ્વલાય જ્વલાય જ્વલ જ્વલ પ્રજ્વલ પ્રજ્વલ. એમ રીમ ક્લીમ ચામુંડાય વિછે. જ્વલ હમ સમ લમ સમ ફટ સ્વાહા. નમસ્તે રુદ્ર રૂપણીએ. નમસ્તે મધુમર્દની. નમઃ કૈટભારણીએ. નમસ્તે મહિષાર્ધની. નમસ્તે શુભંત્રેંચ નિશુંભાસુરદાતની. જાગ્રતિ મહાદેવી જપમ સિદ્ધમ કુરુસ્મે. એંકારી સૃષ્ટિ રૂપાય. એંકારી પ્રતિપાલિકા ક્લિંકારી કામરૂપણીય બીજે રૂપે નમસ્તુતે. ચામુંડા ચંદ્રગાતિન ચ એંકારી વરદાયિની. વિચ્ચે ચા ભયદાનિત્યમ. નમસ્તે મંત્રરૂપણી. ધામ ધીમ ધૂમ ધ્રુજટે પત્ની. વામ વેમ વુમ વાઘેશ્વરી. ક્રામ ક્રીમ ક્રૂમ કાલિકા દેવી. સામ સીમ સુમ્મે શુભમ કરું. ઓમ હોમ હોમ હોંકાર રૂપણીએ. જમ 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 જન્મનાંદની. ભ્રામ પ્રેમ પ્રૂમ ભૈરવી ભદ્રે. ભવન ન્યાયતે નમો નમઃ. અંક અમ જમ તમ તમ પમ યમ સમ વીમ ધૂમ. એમ વીમ હમ સમ દિજાગ્રમ દિજાગ્રમ. ત્રોટય ત્રોટય દીપ્તમ કુરુ કુરુ સ્વાહા. પામ પીમ પૂમ પાર્વતી પૂર્ણા. ખામ ખીમ ખૂમ ખેચરી તથા. સામ સીમ સુમ સતી દેવ્યા. મંત્ર સિદ્ધસ્ય કુરુસ્મે. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગાર્પણમ નમસ્તુ. માં દુર્ગાદેવીનું રક્ષા કવચ. એ માં આજે આપ સૌનું રક્ષણ કરો, સારા વિશ્વનું. અને જે મનુષ્ય શારીરિક કષ્ટો ભોગવી રહ્યા છે એ સૌના કષ્ટોનું નિવારણ કરો માં, કષ્ટો દૂર કરો માં. એ જ ભાવ સાથે ઓમ દુર્ગે દુર્ગે રક્ષણી ઠઠ્ઠ સ્વાહા. ઓમ દુર્ગે દુર્ગે રક્ષણી ઠઠ્ઠ સ્વાહા. ઓમ દુર્ગે દુર્ગે રક્ષણી ઠઠ્ઠ સ્વાહા. મૃત સંજીવની મંત્ર. ઓમ રૂમ ઝુમ સ ઓમ ભૂર્ભુવ સ્વમ ત્રંબકમ યજામય સુગંધિન પુષ્ટિવર્ધનમ. ઉર્વારુક્મી વંદના મૃત્યુર્મોક્ષીયમામૃતામ. ઓમ સ્વઃ ભુવભુ. ઓમ સહ ઝુમરૂમ. ઓમ પ્રથમ ચરિત્ર. ઓમ અસ્ય શ્રી પ્રથમ ચરિત્રસ્ય બ્રહ્મા ઋષિ માં કાલી દેવતા ગાયત્રી છંદ નંદા શક્તિ રક્તદંતિકા બીજમ અગ્નિસ્તત્વમ ઋગ્વેદ સ્વરૂપમ. શ્રી મહાકાલી પ્રીત્યર્થે પ્રથમ ચરિત્ર જપે વિનિયોગ. ઓમ બીજંત્રાય વિદ્મહે તત્પ્રધાનાય ધીમહિ તન્નો શક્તિ પ્રચોદયાત. અધ્યાય પહેલો. મધુ કૈટભવત. શ્રીમ રીમ ક્લીમ શ્રીમ પ્રીમ રામ રીમ સોમ પ્રેમ રેમ લયમ મ્લીમ સ્ત્રીમ ક્રામ સલીમ ક્રીમ ચામ વૈમ ક્રીમ વેમ વૈમ રોમ જુમ યુમ જુમ હમ સહ રોમ યમ વેમ વૈમ ચેમ રીમ ક્રમ સમ તમ ક્રમ શ્રીમ ત્રોમ સ્ત્રામ જેમ રોમ દ્રામ દ્રોમ રામ દુમ દુમ સામ સ્મ્રીમ શ્રોમ જુમ લહુમ શ્રોમ પ્રેમ રમ વમ બ્લીમ બ્લુમ શ્રોમ સ્ત્રોમ બ્લામ લુમ સામ રમ અસોમ ક્રુમ સોમ શ્રોમ વમ ત્રુમ ક્લોમ ક્લુમ ક્લીમ શ્રીમ બ્લુમ ઠામ ઠ્રીમ સ્ત્રામ સ્લીમ કેમ ચામ ફ્રામ જીમ લુમ સ્લુમ નોમ સ્ત્રીમ પ્રુમ સ્ત્રુમ આમ વોમ ઓમ શ્રોમ રૂમ રૂમ ક્લીમ યુમ રીમ ગુમ લામ રામ ગમ એમ શ્રોમ જુમ ડેમ શ્રોમ જ્રામ ક્લીમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગાર્પણમ નમસ્તુ. ઓમ અસ્ય શ્રી મધ્યમ ચરિત્રસ્ય વિષ્ણુ ઋષિ મહાલક્ષ્મી દેવતા ઉષ્ણિક છંદ શાકંભરી શક્તિ દુર્ગા બીજમ વાયુસ્તત્વમ યજુર્વેદ સ્વરૂપમ. શ્રી મહાલક્ષ્મી પ્રીત્યર્થે મધ્યમ ચરિત્ર જપે વિનિયોગમ. બીજંત્રાય વિદ્મહે તત્પ્રધાનાય ધીમહિ તન્નો શક્તિ પ્રચોદયાત. અધ્યાય બીજો. મહિષાસુર સૈન્ય વધ. શ્રીમ શ્રોમ શ્રીમ સુમ રોમ રીમ અમ ક્લીમ ચા મુંડામ યેમ વીમ ચેમ એમ સોમ બ્રામ ત્રોમ લુમ રામ ક્રીમ સોમ યમ એમ મુમ સોહ હમ સમ સોમ સમ હમ રોમ લીમ યુમ ત્રુમ સ્ત્રીમ આમ પ્રેમ સમ રામ સ્મુમ ઓમ ગુમ વ્યુમ રૂમ વૈમ રામ ક્રૂમ લુમ લહિમ શ્રોમ દુમ દુદુમ સોમ ક્રામ સહોમ લીમ શ્રીમ ગેમ ક્રૂમ ત્રીમ સ્પીમ કસિમ ફ્રોમ રીમ સામ સ્મીમ રોમ ડુમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ.
અધ્યાય ત્રીજો મહિષાસુર વધ. શ્રોમ ક્લીમ સામ ત્રોમ પ્રોમ ક્લોમ ક્રોમ વેમ સ્લીમ રીમ રોમ શ્રામ ગ્રેમ ક્રોમ ક્રેમ યામ લૂમ દુમ ક્ષમ રેમ ક્રોમ સ્લીમ વામ શ્રોમ ગ્લુમ લેમ પ્રેમ હમ રામ દેમ નુમ આમ ફ્રામ પ્રેમ તમ ફ્રેમ રેમ ગુમ શ્રોમ સામ શ્રેમ જુમ હમ સ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય ચોથો ઇન્દ્રાદી સ્તુતિ. શ્રોમ સોમ દિમ પ્રેમ યામ રૂમ ભમ સુમ શ્રામ ઓમ લૂમ ડુમ ઝુમ ધૂમ ત્રેમ લહીમ શ્રેમ એમ રામ લહુમ ક્લોમ ક્રામ લૂમ ફ્રેમ ક્રીમ લૂમ શ્રોમ દેમ શ્રોમ રોમ બ્રેમ રેમ ત્રોમ રોમ ગુમ ગેમ યુમ લહિમ લહુમ શ્રોમ આમ ઓમ અમ મહોમ પ્રેમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. ઉત્તર ચરિત્ર. ઓમ અસ્ય શ્રી ઉત્તર ચરિત્રસ્ય રુદ્ર ઋષિમાં સરસ્વતી દેવતા અનુષ્ટુપ છંદ ભીમા શક્તિ ભામ્રી બીજમ સૂર્યસ્તત્વમ સામવેદ સ્વરૂપમ શ્રી મહાસરસ્વતી પ્રીત્યર્થે ઉત્તર ચરિત્ર જપે વિનિયોગ. અધ્યાય પાંચમો દેવદૂત સંવાદ. શ્રોમ પ્રેમ ઓમ રેમ લેમ ત્રોમ ક્રેમ રોમ રેમ શ્રેમ રોમ ક્લેમ રોમ સ્ત્રેમ લેમ પ્લુમ હસોમ સ્ત્રેમ ગ્લુમ વેમ સોમ લુમ લુમ દ્રામ કસામ સ્મેમ ગ્લોમ સ્કમ ત્રુમ સક્લુમ ક્રોમ ચછ્રીમ લુમ ક્લુમ સામ લહિમ સ્ત્રુમ લેમ લેમ સમ લુમ હસુમ શ્રુમ ઝુમ સ્લેમ સ્કીમ ક્લામ શ્રુમ રમ ક્રીમ ક્રૂમ દ્રોમ ક્લુમ ગામ સમ લસ્રામ ફ્રેમ સ્લામ લુમ ફ્રેમ ઓમ સ્લીમ રામ ઓમ લહુમ રૂમ નમ સ્ત્રામ વમ મમ ક્લીમ સામ લમ વેમ લુમ રોમ યુમ એમ ચેમ ક્લીમ લહિમ સ્લીમ પ્લુમ શ્રોમ રોમ ભૂમ કસ્રીમ આમ ક્રોમ ત્રુમ ડેમ જામ લહુમ ફ્રોમ ક્રોમ કિમ ગ્લુમ ચક્લીમ રમ વસેમ રંગ વસેમ સહુમ શ્રીમ શ્રોમ શ્રીમ ઓમ લુમ ડુમ લહુમ લુમ સ્કીમ સ્ત્રોમ સ્મુમ સમક્લીમ વેમ સિમ ભૂમ લામ શ્રોમ સહેમ રીમ શ્રીમ ફ્રેમ રોમ ચછુમ લહુમ કમ દ્રેમ શ્રીમ સામ રોમ એમ સ્કીમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય છઠ્ઠો ધૂમ્રલોચન વધ. શ્રોમ ઓમ ત્રુમ રોમ ક્રોમ શ્રોમ ત્રીમ ક્લીમ પ્રેમ રેમ રોમ શ્રોમ અરેમ અરોમ શ્રીમ ક્રામ રૂમ છ્રામ સમક્લીમ લુમ સોમ રોમ ક્રૂમ સોમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય સાતમો ચંડમુંડ વધ. શ્રોમ ક્રૂમ લહિમ રૂમ મુમ ત્રોમ રોમ ઓમ સુમ ક્લુમ ક્રેમ નેમ લુમ સ્લીમ પ્લુમ સામ સ્લુમ પ્લેમ પ્રેમ ઓમ લહુમ મ્લીમ શ્રામ સોમ શ્રુમ પ્રેમ સ્વેમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય આઠમો રક્તબીજ વધ. શ્રોમ લેમ પ્રોમ એમ ક્રોમ એમ લેમ ફ્રોમ લોમ નોમ રૂમ ફ્રોમ ગ્લોમ સ્મોમ સોમ સહોમ શ્રીમ અસેમ સ્લીમ લસીમ રોમ વેમ બ્લુમ બ્લેમ ત્રોમ બ્રૂમ સક્લીમ શ્રુમ રીમ સિમ ક્લીમ ક્રૂમ શ્રુમ ક્લોમ રૂમ ક્લુમ તિમ લુમ રમ સ્લુમ ઓમ લહોમ સ્લીમ યામ થલીમ લહિમ ગ્લોમ રોમ પ્રામ ક્રીમ ક્લીમ નસ્લુમ રીમ રોમ રેમ પ્રમ શ્રોમ શ્રીમ પશુમ દ્રોમ સ્ત્રામ હસ્લીમ સસ્લીમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય નવમો નિશુંભ વધ.
રોમ ક્લીમ લોમ ગ્લીમ રોમ સોમ એમ બ્રૂમ શ્રામ લૂમ આમ શ્રીમ ક્રોમ પ્રૂમ ક્લીમ બ્રૂમ રોમ ક્લીમ લીમ ગ્લોમ સુમ પ્લીમ રોમ સ્ત્રામ સહોમ લૂમ કસ્લીમ શ્રીમ સ્તુમ ચેમ વેમ સ્લુમ સ્લુમ ક્રૂમ ક્લામ સસ્લીમ ભ્રૂમ રોમ ક્રામ ફ્રોમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય 10. શુંભવદ. શ્રોમ રેમ બ્લુમ રેમ લોમ રમ રેમ ગ્લેમ શ્રોમ ધૂમ રોમ દ્રોમ શ્રેમ ત્રોમ બ્રૂમ ફ્રેમ રામ ગુમ જુમ સોમ સ્લોમ પ્રેમ સ્વામ પ્રેમ ફ્રામ ક્રેમ શ્રેમ ક્રામ સહ ક્લેમ વેમ એમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. 11મો અધ્યાય. મા નારાયણીની સ્તુતિ. રોમ ક્રૂમ શ્રોમ શ્રીમ લીમ પ્રેમ સો સહોમ શ્રોમ ક્લેમ સક્લેમ પ્રેમ ગ્લોમ સીમ સ્તોમ લેમ લેમ સ્તુમ જસીમ ફ્રૂમ ક્રૂમ નોમ રોમ લૂમ સ્મેમ શ્રોમ એમ જુમ ત્રેમ દોમ રોમ ક્લેમ સુમ રોમ એમ રેમ સ્વમ બ્રૂમ સ્ફુમ રેમ લમ હસોમ શ્રેમ રેમ લહેમ વેમ પ્લેમ સક્લેમ ત્રામ ગ્રમ મ્લેમ સ્તુમ સ્મામ સ્તુમ સહેમ થપ્રેમ ક્રોમ શ્રામ મ્લેમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય 12મો. ફલસ્તુતિ. રીમ ઓમ શ્રીમ એમ ક્લેમ ક્રૂમ શ્રૂમ પ્રામ સ્કુમ દેમ ફ્રેમ હમ સ ચેમ સુમ પ્રેમ બ્લુમ આમ ઓમ રેમ ક્લેમ દ્રામ શ્રેમ સ્લેમ ક્લેમ સ્લુમ રેમ બ્લેમ ઓમ ત્રોમ શ્રોમ એમ પ્રેમ ધૂમ ક્લુમ ઓમ સુમ ચેમ રોમ પ્લેમ શામ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય 13મો. સુરત રાજા અને વૈશ્યને યોગ્ય વર પ્રદાન થાય છે. મા સપ્તસતીના પાઠ કરવાથી અને યોગ્ય જપ કરવાથી મા સૌનું રક્ષણ કરે છે, સૌને પાઠનું ફળ આપે છે. એવું જ આજે રાજા સુરતને અને વૈશ્યને ફળ આપી રહ્યા છે. મા સૌને આપજો. જે આ પાઠ સાંભળે, જે આ પાઠ કરે, સૌને આપજો ફળ. શ્રોમ રેમ ઓમ ઓમ રામ શ્રીમ શ્રામ ઓમ પ્લેમ સોમ રેમ ક્રેમ લોમ રેમ ક્લેમ પ્લેમ શ્રેમ લેમ શ્રોમ રોમ રેમ ત્રોમ ઓમ સોમ ગ્રેમ શ્રેમ રોમ ઓમ રોમ આમ ઓમ રેમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. મૃત સંજીવની મંત્ર. ઓમ રૂમ જુમ સ ઓમ ભૂર્ભુવઃ સ્વમ ત્રંબકમ યજામહે સુગંધિન પુષ્ટિવર્ધનમ ઉર્વારુક્મી બંધના મૃત્યુર્મોક્ષીયમામૃતામ. ઓમ સ્વ ભુવભુ. ઓમ સહ ઝુમરૂમ ઓમ. ઓમ રૂમ જુમ સ ઓમ ભૂર્ભુવઃ સ્વમ ત્રંબકમ યજામહે સુગંધિન પુષ્ટિવર્ધનમ ઉર્વારુક્મી બંધના મૃત્યુર્મોક્ષીયમામૃતામ. ઓમ સ્વ ભુવભુ. ઓમ સહ ઝુમરૂમ. દુર્ગા દુર્ગતિ સમની દુર્ગા પદ્મની વાળની દુર્ગમ છેદની દુર્ગસાદની દુર્ગનાશની દુર્ગતો દ્વારણી દુર્ગતો દ્વારણી દુર્ગનિયંત્રી દુર્ગમાપહા દુર્ગમ જ્ઞાનંદા દુર્ગમ દૈત્યલોક દ્વાનલા દુર્ગમા દુર્ગમા લોકા દુર્ગમાર્ગ પ્રદા દુર્ગમા દુર્ગમા લોકા દુર્ગમાત્મ સ્વરૂપિણી દુર્ગમાર્ગ પ્રદા દુર્ગમા વિદ્યા દુર્ગમાશ્રિતા દુર્ગમ જ્ઞાન સંસ્થાના દુર્ગમ ધ્યાનભાસની દુર્ગમોહા દુર્ગમગા દુર્ગમાર્થ સ્વરૂપિણી દુર્ગમાસુ દુર્ગમ જ્ઞાન સંસ્થાના દુર્ગમ ધ્યાનભાસની દુર્ગમોહા દુર્ગમગા દુર્ગમાર્થ સ્વરૂપિણી દુર્ગમા સુસંત્રી દુર્ગમાયુદ્ધારણી દુર્ગમાંગી દુર્ગમત્તા દુર્ગમ્યા દુર્ગમેશ્વરી દુર્ગભીમા દુર્ગાભામા દુર્ગાભા દુર્ગાદારણી. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. સર્વમંગલ માંગલ્યે
શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે સર્વસ્વરૂપે સર્વેસ્વે સર્વશક્તિ સમન્વિતે ભયેભ્યો સ્ત્રાયનો દેવી દુર્ગે નમસ્તુતે દેવી દુર્ગે નમસ્તુતે દેવી દુર્ગે નમસ્તુતે. એમાં સૌનું કલ્યાણ થાય. હે ચંદ્રઘંટામાં, આજે વિશ્વમાં આપની જે ઉર્જા પ્રવાહિત થઈ રહી છે એ પ્રવાહિત ઉર્જા આ પાઠ સાંભળવાવાળા કરવાવાળા સૌનું કલ્યાણ કરજો, સૌના શારીરિક કષ્ટોને દૂર કરજો. અને એના વિશે થોડુંક આપણે જે જાણીશું તો આપણી અંદર એટલું અભિમાન આવી જાય છે કે જ્ઞાન છે, હું બહુ કુશળ છું વેપારમાં, હું આગળ બહુ પ્રગતિ કરી શકું છું. તો એકદમ પોતાની અંદર એટલું બધું આપણે ભરી દેતા હોઈએ જ ને કે અહીં આવતા આવતા સાધકો પોતાની અંદર અભિમાન અને હું જ બધું કરી શકું છું, અને અહીં સ્વાધિષ્ઠાન સુધી આવતા આવતા તો કે એકદમ પાવરફુલ માનતો હોય છે અને એની ઉર્જા નીચલી તરફ જતી હોય છે. જ્યારે આ ચંદ્રઘંટામાંનું આપ જોજો, બીજ મંત્રની જે સાધના કરીએ, જે એનો મણિપુર ચક્રનું જે સિમ્બોલ છે તમે જોશો ને તો એ ત્રિકોણ ટાઈપ, અને કેવો ત્રિકોણ તો નીચે તરફ. તો માં મહિષાસુરનો વધ કરે છે તો કેવી રીતના ત્રિશૂલથી કરે છે. તો એ ત્રિશૂલ ટાઈપ બનેલું એ ત્રિકોણ જે છે એ નીચેની તરફ એનો ખૂણો. તો આપણી અંદર મહિષાસુર કોણ? તો આપણે એ જ બધું હું કરું છું, હું જ આ કરું છું એવું અભિમાન એ આપણું મહિષાસુર છે. તો એ આપણે આજે આ ધ્યાનમાં અને એમાં જોડાવા, આપને જોડાવવું હોય તો કોન્ટેક કરજો. આપણી અંદર જ્યારે આ મણિપુર ચક્રની સાધના કરીએ છીએ, એમાં ચંદ્રઘંટાની ઉર્જાને પોતાના મણિપુર ચક્રમાં જે જાગૃત છે પણ સુશક્ત છે, અને એના જાગરણ માટે આપણે પ્રયત્ન કરીએ છીએ, તો હંમેશા તમારી અંદર એક ગુંજ, એક કહેવાય ને એક રણકાર બનેલો રહે પોતાની માટે કે હું જાગૃત રહું, કોઈ પણ ભાવ હું સજગ રહું. આપણને ઘરમાં કચરો પસંદ છે? નથી ને? તો આપણે ઘરમાં પસંદ નથી, સાફ સફાઈ રાખીએ છીએ, તો આપણે આ ઘર છે, આ આત્માનું ઘર છે, આ દેહ, તો એ કચરો આવ્યો ક્યાંથી? આત્માના ઘરની અંદર આપણે કાંઈ પણ નકારાત્મકતા ભરી દઈએ, પછી આપણને લાગે કે અરે ફલાણું સાચું, ફલાણું ખોટું, અને જજ બ્લેમ કરવા માંડી જઈએ. ત્યારે આપણને આ થોડા દિવસે પોતાની અંદરનો કચરો સાફ કરવો, પોતાની અંદરની નકારાત્મકતા દૂર કરવી, એ ધ્યાન છે. તો ઘણા સાધકો પૂછતા હોય છે ધ્યાન શું છે, અમને ધ્યાનમાં ઉતરવું નથી ફાવતું. તો આપ અવશ્ય અમને મેસેજ કરશો ઇનબોક્સમાં, તો અવશ્ય આપને ધ્યાન સેશનમાં અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડશું અમે, અને ધ્યાન વિશેનું વિસ્તૃત જાણકારી આપશું. અને એ જ સાથે આજે માં ચંદ્રઘંટાની ઉર્જા આપ સૌમાં પ્રવાહિત થાય અને સૌનું માં ચંદ્રઘંટા કલ્યાણ કરે એ જ ભાવ સાથે જય અંબે, ઓમ નમઃ શિવાય, જય ભારત, જય હિન્દ. ધન્યવાદ.